ફ્રેન્ડ્સ, ફેસ ટુ ફેસ આપણે બધા ફેમિલિયર છીએ. અગેઇન એની એ જ વાત કરીએ, વી કેન ટોક અબાઉટ ધ સેન્સીસ. There they come face to face, they come door to door and they collect information. Even what I talked about is mall or outside theatre, there also they try to collect it face to face. But friends, other than that is telephonic. If you talk to any customer care service, let me remind you, you have some electronical appliance or electronic gadget at home and it's out of order. માનો કે તમારા ઘરમાં રહેલી કોઈ પ્રોડક્ટ, ફ્રીજ કે ટીવી કે કંઈક આઉટ ઓફ ઓર્ડર છે અને યુ આર ટોકિંગ ટુ કસ્ટમર કેર સર્વિસ. ઓર એના કરતાં પણ વધારે એક વાત કરીએ તો મોબાઈલ ફોન્સ. ફ્રેન્ડ્સ, ઓલ ઓફ યુ આર યુઝિંગ ઇટ અને એમાં કોઈ તકલીફ પડે, જ્યારે આપણા મોબાઈલ ફોનમાં આપણને એવું લાગે કે આમાંની કોઈ એક બાબત અથવા તો કંઈક સર્વિસ બરાબર નથી થઈ રહી, ત્યારે આપણે શું કરીએ છીએ? વી કોલ અ કસ્ટમર કેર એન્ડ વી ટોક ટુ ધેમ. એમની સાથે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર ઘણી કંપનીઝ એવું કહે છે તમને કે યોર ફોન વિલ બી રેકોર્ડેડ. તમે જે આ વાત કરો છો એ રેકોર્ડ થશે ફોર સમ પર્પઝ. અને ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે આ વાત પૂરી થઈ ગયા પછી તમને થોડાક ક્વેશ્ચન સંભળાશે અને એને તમારે રેટ કરવાના છે. એટલે તમારો જે ફોનનું કીપેડ છે એના પરથી કોઈ બટન દબાવવાનું છે અને એને રેટ કરવાનું છે. સે ફોર એક્ઝામ્પલ 1 to 5 રેટિંગ હોઈ શકે કે 1 એ સૌથી સારું અને 5 એ સૌથી ખરાબ, અથવા ઉલટું પણ હોઈ શકે. દે કેન ડિસાઇડ કે ભાઈ 5 એ સૌથી સારું અને 1 એ સૌથી ખરાબ, અને તમને એક પછી એક પ્રશ્ન પૂછાય અને તમારે રિસ્પોન્ડ કરવાનો હોય. એટલે લાઇક ધીસ થ્રુ ટેલિફોન, ધીસ ઇઝ વન વે. બીજો એક રસ્તો એવો પણ હોઈ શકે કે યુ રિસીવ અ કોલ ફ્રોમ સમબડી આસ્કિંગ અબાઉટ સમ ડિટેલ્સ એન્ડ યુ ગીવ સમ ડિટેલ્સ. આપણે માર્કેટિંગના ઘણા બધા કોલ આવતા હોય છે આપણને, એટલે આ એક ટેલિફોનિક કહી શકાય. એના પછી જે છે એ છે વેબ બેઝડ, એટલે કે આપણને વેબસાઇટ દ્વારા આપણને કંઈક પૂછવામાં આવે અને વેબસાઇટ દ્વારા કેટલીક ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે. અને પેપર બેઝડ એટલે કે કોઈ ક્વેશ્ચનર તૈયાર કરવામાં આવે, સમ ક્વેશ્ચનર ઇઝ પ્રિપેર્ડ એન્ડ દેટ ઇઝ સેડ થ્રુ પોસ્ટ. તમને પોસ્ટલ રીતે અથવા તો જુદી કોઈ રીતે, માનો કે સમબડી કમ્સ ટુ યોર ક્લાસ એન્ડ હી આસ્ક ઓલ ધ સ્ટુડન્ટ્સ, હી રિક્વેસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ એ તમને બધાને પેપર, એટલે જે એમાં ક્વેશ્ચનર છે પેપર તમને બધાને વહેંચી દે અને તમારે એમાં કોઈક ડિટેલ્સ ભરવાની હોય. આવી રીતે પણ ભરવાનું હોઈ શકે. લેટેસ્ટ હવે મિત્રો બીજી એક વાત છે કે આપણા મનમાં એક પ્રશ્ન એવો થાય કે જો આટલા બધા પ્રકારો હોય તો પછી કયા પ્રકારે કરવું? દરેક પ્રકારનો પોતાનો બેનિફિટ છે અને પોતાનું નુકસાન પણ છે, એડવાન્ટેજીસ છે અને ડિસએડવાન્ટેજીસ છે. આઈ થિંક આના જે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે નીતિન, આપણે એની વાત કરીએ તો ફેસ ટુ ફેસ જે ઇન્ટરેક્શન છે એના શું એડવાન્ટેજીસ હોઈ શકે? સર, જ્યારે તમે ફેસ ટુ ફેસ ક્વેશ્ચનર ભરાવો છો એમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ એ છે કે આપણે નો મેટર હાઉ મચ કેર યુ ટેક ક્વેશ્ચન ફોર્મ કરવામાં, સામેવાળાનું રિસ્પોન્સ કેવું હશે તમને ખબર નહીં આવે. એમને બહુ વાર એમને પ્રોબ્લેમ થાય છે, ક્વેશ્ચન ખબર નથી પડતી. તો જે પર્સન એડમિનિસ્ટર કરે છે એ સામે હોય તો હી કેન એક્સપ્લેન, હી કેન ટેલ યુ દેટ ધીસ ઇઝ ધી પ્રોબ્લેમ, લેટ્સ ગેટ ઓવર ધીસ એન્ડ લેટ્સ ફાઇન્ડ ઇટ આઉટ. પણ સર એની સામે એક ડિસએડવાન્ટેજ પણ છે. જે એડમિનિસ્ટર કરે છે એને એક પર્ટિક્યુલર ડેટા જોઈએ છે, એના માટે એણે આ ક્વેશ્ચન કર્યું છે, તો એ એને ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરશે. બહુ વાર થાય છે, કોઈ બાઇકને વિષય હોય તો એ પૂછે છે, સર તમને બાઇક નથી ગમતી 4 વાર પૂછશે. દેટ ઇઝ ધી બાયસ દેટ વી આર ટોકિંગ અબાઉટ. એન્ડ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં આ બાયસ નથી આવતું, કેમ કે ઇન્ટરવ્યુઅર ઇઝ નોટ ધેર, he cannot persuade you. પ્લસ ફેક્ટ છે કે તમે ફોન પર જે ક્વેશ્ચન્સ માંગો છો, આન્સર્સ માંગો છો, that has to be very quick. So that way the bias is reduced, but the problem is that you cannot help the respondent out. No matter how much the respondent asks you the question, you cannot help him out. જેમ કે સર તમે એક્ઝામ્પલ આપ્યું, તમે એકવાર વોડાફોન કે કોઈ પણ કંપનીમાં ફોન કરો, એના પછી SMS આવે છે, ડીડ યુ લાઇક ધ ઇન્ટરેક્શન વિથ ધ પર્સન. નાઉ યુ ડોન્ટ નો અંડર વોટ સર્કમસ્ટાન્સીસ they are asking. Whether it was the tone, whether it was the helpful or not, you can only answer in yes or no. So that is the problem with the disadvantages of telephonic interview. And these are some of the things. And there is the second point slide માં જે second point આપ્યું છે advantages માં, ability to show stimulus material. many slide માં મને લાગે છે કે જોઈએ તો that will help. Yes, advantages માં ability to show stimulus material and more complex questions can be asked. સ્ટિમ્યુલસ મટીરિયલ એ હોય છે સર કે ક્વેશ્ચન ના ખબર પડે તો ડાયરેક્ટલી ક્વેશ્ચનથી રિલેટેડ કાંઈ તમે એમને બતાવી શકો, વિચ વિલ ટ્રિગર ધી એક્ટિવિટી ઇન ધેમ. And this can only happen in face to face. But the problem again that comes is there is going to be bias. Third party bias will always be there. So that is the problem that is being focused in this. True.
એટલે આમાં દરેક જે ક્વેશ્ચનના પ્રકાર છે એના ફાયદા અને ગેરફાયદા હોઈ શકે નીતિન. એઝ યુ સેડ, વિલ યુ પ્લીઝ ટેલ મી સમથિંગ અબાઉટ વેબ બેઝડ ક્વેશ્ચનર્સ? એમાં ફાયદા અને ગેરફાયદા શું હોઈ શકે? વેબ બેઝડ કમ્પ્લીશન જે છે, સેલ્ફ કમ્પ્લીશન છે, દેટ ઇઝ ધી લેટેસ્ટ ઇન સર્વેસ દેટ હેવ કમ આઉટ રાઇટ નાઉ આફ્ટર ધ ઇન્વેન્શન ઓફ લેટ્સ સે popularity of Google. This has been in the vogue. It has been very popular in this sense. There are different ways in this which can be done. આમાં 3 or 4 types ના હોય છે. One is we will have a slide coming up recently, and I'll show you what are the different types of this can be happen. The first one is the open web. Website पर जाओ, it is open for everybody just like Google. You can go there, look at the survey and answer the survey. The second one is closed web. It is only on invitation that you can go in these kind of surveys. So if I am a part of a website and I have a survey, I send you an invitation. Only then you can come and join the particular survey and answer it. The third one is email URL embedded. In this what happens is તમારી ઈમેલ જે આવે એના અંદર જ લિંક આપેલી હોય કે આ સર્વે છે. આપણે આગળની સ્લાઇડ્સમાં જોયું તો એક એક્ઝામ્પલ પણ છે, 2 સ્લાઇડ્સ પછી આવશે. નેક્સ્ટ સ્લાઇડમાં જે છે આપણી પાસે એમાં 2 છે. ડાયરેક્ટલી ઇફ આઈ કેન ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ધી સિમ્પલ email in itself will become your survey. તમારે ઈમેલ મળે છે, તમે એનો પ્રિન્ટ PDF ફોર્મેટમાં આવે છે, નોર્મલી સેવ કરી શકો છો, આન્સર આપી શકો છો અને રિસ્પોન્ડ કરી શકો છો, પાછું મોકલી શકો છો. અને લાસ્ટ વન છે ઈમેલ અટેચમેન્ટમાં. આ જે વર્ડ ડોક્યુમેન્ટ તમારી અટેચમેન્ટમાં આવે, ધીસ ઇઝ ધ સેમ. નેક્સ્ટ સ્લાઇડ ઇફ યુ કેન લુક એટ ઇટ, આઈ વિલ ગીવ યુ એન એક્ઝામ્પલ ઓફ URL embedded. This is a survey that was conducted on the major footwear companies in India like Woodland, Liberty and Catwalk shoes. હવે તમે જ્યારે ઉપર જુઓ તો તમને દેખાશે કે આ એક સાઇટ જ છે by in itself. This is a URL on its own. એની લેફ્ટ હેન્ડ સાઇડમાં મેં બીજા ટેબમાં ઓપન કરી છે. ફર્સ્ટ ટેબમાં જીમેલ છે. જીમેલમાં જ્યારે મેલ આવે એની સાથે આ લિંક આપેલી હોય, તમે લિંક કોપી કરો અને એડ્રેસ બારમાં મૂકો તો આ આખું પેજ ઓપન થઈ જાય છે એન્ડ યુ કેન આન્સર ધી સર્વેસ ઇન ધીસ ઇટ સેલ્ફ. તમારે બીજું કાંઈ કરવાનું નથી, ઓનલી ક્લિકિંગ ઇઝ needed. So these are the different ways of web completion, and I think at a later stage Joshi sir will be telling us about one of the most appropriate software for this also. True. We will talk about a role. ખરેખર તો જે ક્વેશ્ચનર્સ છે, આપણે વાત કરીએ અત્યાર સુધી કે ક્વેશ્ચનર્સથી આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ, પણ એના રોલ વિશે મને લાગે છે કે થોડીક વાત કરવી જોઈએ. ચેતનભાઈ, વિલ યુ હેલ્પ અસ ઓન ધેટ? હા જી સર. ક્વેશ્ચનરમાં શું છે કે વેલ પ્લાન્ડ, વેલ ફ્રેમ્ડ ક્વેશ્ચન્સ આપણે એમાં પૂછતા હોઈએ છીએ અને બહુ ઓર્ગેનાઇઝડ વર્ક છે. એટલે એમાંથી શું થાય છે સાહેબ કે આપણે સેમ ક્વેશ્ચન્સ જુદી જુદી વ્યક્તિઓને પૂછીએ તો વી ગેટ લોટ્સ ઓફ information, lots of responses from the different people, these different individuals, and then એમાંથી આપણને ઘણો બધો એવો યુઝફુલ ડેટા મળે છે કે જે આપણા રિસર્ચ માટે અથવા કોઈ પણ જે માટે આપણે ક્વેશ્ચનર તૈયાર કર્યું છે એના માટે બહુ હેલ્પફુલ થાય છે. અને બીજી વસ્તુ છે કે આપણે એને સેમ મેનરમાં પૂછતા હોઈએ છીએ કે સપોઝ એક ક્વેશ્ચનર તૈયાર કર્યું અને એ આપણે સપોઝ 1000 પીપલ 1000 લોકો પાસે આપણે જઈએ છીએ અને એ બધા જ એને રિસ્પોન્ડ કરે છે, તો આપણી પાસે સેમ ક્વેશ્ચનના ડિફરન્ટ વ્યૂઝ ઓફ ધી ડિફરન્ટ પીપલ્સ આપણી પાસે આવે છે. અને એટલા માટે આ જે ક્વેશ્ચનર છે એ આપણને બહુ યુઝફુલ થાય છે અને એમાં જે ઇન્ફોર્મેશન આવે છે એ યુનિફોર્મ ઇન્ફોર્મેશન આપણને મળે છે અને એ આપણને યુનિફોર્મ ઇન્ફોર્મેશન છે એ આપણને બેટર ડેટા અને એના પછી એના ઇન્ટરપ્રિટેશન ડેટાનું એ આપણને મળે છે. એટલે આ રીતે ક્વેશ્ચનર જે છે એ બહુ ઉપયોગી થાય છે કોઈપણ રિસર્ચ માટે અથવા કોઈપણ પ્રોબ્લેમના રિસર્ચ આપણે કરતા હોઈએ તો એના માટે. તો આ રીતે આ જે સ્ટાન્ડર્ડાઇઝ્ડ ઇન્ટરવ્યૂ અથવા જે ડેટા ક્વેશ્ચનર છે એ આપણને યુઝફુલ થાય છે સર. વેરી ટ્રુ. અને મને લાગે છે કે આની સાથે એક બીજી જો આપણે વાત કરીએ તો ક્વેશ્ચનર્સની જે પ્રી ડિઝાઇનિંગ છે, એટલે કે ક્વેશ્ચનર્સ જ્યારે આપણે બનાવતા હોઈએ, વેન વી આર ડેવલપિંગ ક્વેશ્ચનર્સ, વી હેવ ટુ બી વેરી કેરફુલ. વી હેવ ટુ આસ્ક ઓનલી ધ ક્વેશ્ચન્સ વિચ આર રિલેવન્ટ, જે બહુ રિલેવન્ટ છે અને ખૂબ જ જરૂરી છે. મિત્રો, ધ પર્સન હુ ઇઝ આન્સરિંગ યોર ક્વેશ્ચન ઇઝ નોટ પેઇડ. આપણે એને પે નથી કરતા. આપણે એકાદ બે વાર એની વાત થઈ કે ક્વેશ્ચનર્સનો જે ડિસએડવાન્ટેજ છે એ છે કે જે માણસ તમારા જવાબ આપે છે એ બિઝી હોઈ શકે. વેન યુ આર કલેક્ટિંગ થ્રુ મેલ, ફાઇન, એ તમારો મેલ વાંચશે અને કેટલા સમયમાં રિસ્પોન્ડ કરશે. તમે ટપાલથી મોકલો છો ત્યારે પણ ક્યારે જવાબ આપશે. પણ જ્યારે તમે ફોન કરો છો અને જ્યારે તમે એને રૂબરૂમાં એને મળી અને ફેસ ટુ ફેસ વેન યુ ટ્રાય ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન, ડિપેન્ડ્સ, હી મે બી વેરી બિઝી
and you are trying to catch him and you are trying to get some answers from him. એના So mood be ઉપર very ઘણો બધો આધાર રહે છે, sir. mood પણ બહુ અગત્યનો છે, બહુ સાચી વાત છે. At the same time we have to be very specific. Yeah. શું આપણે જે પ્રશ્નોની કે જે માહિતીની જરૂર નથી એવા પ્રશ્નો મને લાગે છે કે પૂછવા ન જોઈએ. If your questionnaire and data is relevant અને એમાં તમને જેન્ડર કે ઇકોનોમિક સ્ટેટસ જાણવાનું હોય તો જ યુ શુડ આસ્ક ઇટ. Yeah. અધરવાઇઝ વાય ટુ વેસ્ટ હિઝ ટાઈમ એન્ડ યોર ટાઈમ એન્ડ સ્ટેશનરી. So we have to be very specific about the questions. One more thing that you should have very clear instructions. જે પણ આપણી ક્વેશ્ચનર્સ હોય છે એમાં બહુ ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન્સ હોવી જોઈએ અને ઇન્સ્ટ્રક્શન્સ એટલી સુંદર હોવી જોઈએ કે અથવા સમજાય એવી કમ્યુનિકેટ થાય એવી હોવી જોઈએ કે સામેવાળા વ્યક્તિને ખબર પડે કે તમે શું પૂછવા માંગો છો, એક્ઝેક્ટલી વાય એન્ડ વોટ યુ આર આસ્કિંગ ફોર. Then the next is short and easy. The questions must be very short. See, this is not examination. આ કોઈ પરીક્ષા નથી કે એમાં તમે પ્રશ્નો પૂછો છો. You just want to know some data from common person. એટલે બહુ ટૂંકા, બહુ સરળ પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આન્સર્સ એવા હોવા જોઈએ કે જે ઇઝીલી જાણી શકાય. દે શુડ બી ઇઝીલી ટેબ્યુલેટેડ ઓર એનાલાઇઝડ. ફાઇન. આફ્ટર વી કલેક્ટ ધેમ, એકવાર આપણે એને કલેક્ટ કરી લીધા પછી એનું આપણે એનાલિસિસ કરવાનું છે. એટલે એનાલિસિસ માટે એવા જ પ્રશ્નો પૂછવા જોઈએ કે જેનો એનાલિસિસ થઈ શકે. એવા પ્રશ્નો ન હોય કે જેનો એનાલિસિસ જ ન થઈ શકે. એટલે વી શુડ બી કેરફુલ અબાઉટ દેટ. અવોઇડ લીડિંગ ક્વેશ્ચન્સ. જે ક્વેશ્ચન્સ લીડ કરે છે એવા ક્વેશ્ચન્સને અવોઇડ કરવા જોઈએ. આસ્ક વન થિંગ એટ અ ટાઈમ. એક જ પ્રશ્નમાં 2-3 વસ્તુ નહીં પૂછી લેવી જોઈએ. વી શુડ આસ્ક વન થિંગ ઓનલી. ઘણીવાર જો તમારે એવી કોઈ ડિટેલ જાણવાનો પ્રયત્ન કરવો છે કે જેમાં તમને ડાઉટ છે કે બહુ સરળતાથી સીધી આ ડિટેલ નહીં મળે, તો મિત્રો યુ શુડ આસ્ક હાઇડિંગ ક્વેશ્ચન્સ. એટલે તમારે એવા પ્રશ્નો પૂછવા જોઈએ કે જેમાં ઇનડાયરેક્ટલી યુ ટ્રાય ટુ નો સમથિંગ. તમે ઇનડાયરેક્ટલી કેટલીક વસ્તુ જાણવાનો પ્રયત્ન કરો છો. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ યુ મસ્ટ એડમિનિસ્ટર ધ ક્વેશ્ચન એન્ડ યુ શુડ ગો ફોર ધ પ્રી ટેસ્ટ. તમારે એક પ્રી ટેસ્ટ કરવો જોઈએ, એટલે કે એક એક્સપેરિમેન્ટ કરવો જોઈએ. આ ક્વેશ્ચનને એવી રીતે એડમિનિસ્ટર કરવી જોઈએ, એક ગ્રુપ ઉપર એડમિનિસ્ટર કરવી જોઈએ કે તમને ખબર પડે કે આમાં પ્રોબ્લેમ શું છે, આના લૂપહોલ શું છે, તો જ એ વધારે સારી રીતે એડમિનિસ્ટર કરી શકાય. ક્વેશ્ચનર બનાવવાની હવે આપણે વાત કરીએ મિત્રો, તો એ ક્વેશ્ચનરને આપણે કેટલાક પાર્ટ્સમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ. ચેતનભાઈ, આપણે એને કેટલા પાર્ટમાં નોર્મલી ડિવાઈડ કરતા હોઈએ છીએ? સર બ્રોડલી ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. Sure. આપણે પહેલો પાર્ટ છે ને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ કહીએ છીએ, અને સ્લાઇડમાં આપણે જોઈએ તો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે Yes, એમાં હેડિંગ ઓફ ધી સર્વે આ બહુ અગત્યની વસ્તુ છે કે આપણે કઈ વસ્તુને લઈને કયા પ્રોબ્લેમને લઈને લોકો પાસે જઈએ છીએ એ બહુ એનાલિટિકલી આપણે થોડું લખેલું હોવું જોઈએ. અને બીજું વસ્તુ છે કે જે એજન્સી આ સર્વે કન્ડક્ટ કરી રહી છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે જેનાથી જે રિસ્પોન્ડન્ટ છે એમને થોડો વિશ્વાસ બેસે કે ભાઈ આ રિલાયબલ વસ્તુ છે, અથવા આપણે એમને થોડું એવું થાય કે ભાઈ આપણે એને રિસ્પોન્ડ કરવું જોઈએ. અને જે બીજી ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં જે બીજી અગત્યની વસ્તુ છે કે જનરલ ઇન્ફોર્મેશન અબાઉટ ધ રિસ્પોન્ડન્ટ, જેવું કે એનું નામ, એડ્રેસ, એજ, સેક્સ એટસેટ્રા, આ બધી વસ્તુઓ છે. સેકન્ડ પાર્ટ જે છે દેટ ઇઝ મેઇન પાર્ટ ઓફ ધ ક્વેશ્ચનર, અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વન. અને સ્વાભાવિક છે કે આપણે જે પહેલા પાર્ટમાં જે વસ્તુઓ છે એ બધી કોમન વસ્તુઓ છે, અને આ જે બીજા પાર્ટની જે વસ્તુઓ છે એ બહુ અગત્યની વસ્તુ છે કે જ્યાં આપણે ક્વેશ્ચન્સ આપણે પૂછીએ છીએ, અને ઇટ કન્ટેન્સ અ સિરીઝ ઓફ ક્વેશ્ચન્સ વિચ ડીલ્સ વિથ વારિયસ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ ધી પ્રોબ્લેમ અંડર ઇન્વેસ્ટિગેશન. એટલે આપણે જે વસ્તુને લઈને, જે વાતને લઈને આપણે સર્વે માટે ગયા છીએ એ બધાને લગતા જે આપણે અત્યાર સુધીની જે ચર્ચાઓ થઈ કે ભાઈ ક્વેશ્ચન્સ કેવી રીતે ડ્રાફ્ટ કરવા જોઈએ અથવા એ બધી આમાં આવે છે, અને ધેરફોર ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોર્શન ઓફ ધ ક્વેશ્ચનર. Very true. When we have talked about the separate parts of questionnaires, Yeah. beginning and એના જે બીજો પાર્ટ છે, I think we should talk about the types of questions Yes, that also. is It's very important. The questions are divided in various types. Like if we say broadly, they are open-ended questions, close-ended questions, multiple choice questions, ranking questions, and spontaneous questions. I think Nitin will help us more about this in detail. Nitin, what is open-ended question? What it is exactly? થેન્ક યુ સર.
Open-ended questions mean the responses are not restricted. True. The respondent is given the time, he's given the space to give all the answers that are needed. Now this will be more descriptive in manner. તમે જ્યારે જો કોઈ પણ ક્વેશ્ચનર જો તમે ભર્યું હોય તો એના એન્ડમાં એક ક્વેશ્ચન આવે છે એની અધર સજેશન્સ. આ એની અધર સજેશન્સ જે છે એમાં એ લોકોએ કોઈ કશું પણ મેન્શન નથી કર્યું. This becomes an open-ended questions. You are not limited by either yes, no or ranking or multiple choice. Nothing on those lines. But this is very hard because જો તમે આ સૌથી પહેલા જ રાખો, the respondent will not be willing to write it. So normally what people do is these suggestions, other advices, all of this comes towards the end of the questionnaire. So that is what is basically your opinions and all will come in open-ended questions. So these open-ended questions are important for suggestions. It is. Because it is, sometimes you don't know what people will suggest. Yes. There you may get creative suggestions. Creative suggestions. And when the writer is writing, when the questionnaire is being formed, the questionnaire may not have thought of all the other problems. Yes. So Very that is where true. the respondent helps you out in doing conducting it. Very true. I think closed-ended questions are also very important. They are. They Yes. are the most commonly asked questions where you are only given two options to write from. Basically, True. the yes or no questions, the satisfactory, unsatisfactory feedback forms में जो आता है, these are the closed-ended questions. They are very easy in the sense that the person has to take one or two options. That's about it. If you look at the slide, I've given some examples: yes or no, satisfactory, unsatisfactory, and the example is very simple: is your age below 25? Yes or no. So they are giving you a range and they are asking you for the example. And the second one is public transport in Gujarat is satisfactory or unsatisfactory. So you can choose from either of these. And the next one that we have is multiple choice. These are also very common type of questions. And if you look at any questionnaire, इसमें सबसे ज़्यादा यही type के questions आते हैं. And the problem from the respondent side, the questionnaire side, is that they are very hard to form. The distractors that we call, the four options that we have, you have to think of all the options that are available, only then these can be formed. Very true. And in multiple choice itself, we have two types. If you can go to the slide, one is dichotomous and the other one is multichotomous. Technical terms nahi hai. The first one, dichotomous, means there will be two options that are given, and in multichotomous there will be three. Slide or માં four. મને લાગે છે કે we Slide can માં see it આવશે. clearly. There it True. is. First one, dichotomous questions. As I've given the example, there are only two options that are given. How many times do you travel in bus? 6 days or none? So these are the only two options. And in multichotomous, we will give them more than two options. Multiple, which means more than two. So how many times do you travel in a bus? We are giving them multiple options. If you look at the first one, if there are only one answer possible, you can go for dichotomous. In multichotomous, if there are more options available, you have to give that to the respondent. The relevant question has to be asked there. That is the multichotomous kind of a question. And the next one that we have is the third one. This is ranking. In these days, ranking is becoming more popular as a